હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. સ્વાગત છે નવા બ્લોગમાં. અને જો વાઈ ગયા 10:15 અને આપણી મોર્નિંગ અત્યારે થાય પણ નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા. ઘરે હોય એટલે તો લેટ જ ઉઠવાનું હોય અને લાઇટ અત્યારમાં વહી ગઈ છે. તો જોઈએ હવે પૂજા પાઠ કરી નાખીએ અને નાસ્તો કરી લઈએ. મોડા ઉઠીએ ને તો એટલો ફાયદો થાય. હવે બધું અહીંથી કરવું પડશે, લેવું પડશે સિરવાનું. નકર મમ્મી કરી દી. ચાલો આપણે ગેસ નાખીએ ચાલુ. મિત્રો આ તો સરપ્રાઈઝ થઈ ગયું છે. ખાવામાં હે થેપલા. વાહ વાહ ભાઈ વાહ, થેપલા ને ચા ને મરચું ને. મેં તો કીધું ભાખરી જઈશું, તો થેપલા નીકળ્યા. મોજ પડી ગઈ. વાહ ભાઈ વાહ. ચાલો આવી જાઓ બધા શીરાવા માટે. શીરાવા નાસ્તો બ્રેકફાસ્ટ જે તમને અનુકૂળ આવે આવી જાઓ. કાંઈ ન ઘટે. ચાલો શીરા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. જો આપણે આવી ગયા છે આંગણવાડી, અને જો આંગણવાડીના બધા બાળકો આવી ગયા છે. જો આવી ગયા ને. ચાલો તો આજનું ગુલાબ કોણ છે? કોણ હરખું તૈયાર થઈને આવ્યું સરસ મજાનું? ઊંચી આંગળી કરો છો. હાલો આદિત્યભાઈ ઊભા થાવ તો. આમ જો આદિત્યભાઈ કેટલા ક્યુટ તૈયાર થઈને આવ્યો. જો મસ્ત, જો ચાંદલો ને મસ્ત યુનિફોર્મ ને પહેરીને આવ્યા છે ને. જો તાલી પાડો. પાંચ ગુલાબ આપો. આજનું ગુલાબ આદિત્ય છે. ચાલો એક હાથ ઉપર, બીજો હાથ, એક હાથ માથા ઉપર, બીજો હાથ માથા ઉપર, ખંભે, અદબ અને મોઢા ઉપર. ચાલો તો બાળકો બધા આવી ગયા છે ને આપણે બાળકો માટે ગળ્યા થેપલા બનાવવાના છે, કેમ કે આજ છે શનિવાર. જો આજ છે શનિવાર તો ગળ્યા થેપલા અને ખાટિયા ઢોકળા બનાવવાના છે. તો ચાલો પહેલાં થેપલાની તૈયારી કરી નાખીએ. ગળ્યા ચાલો અહીંયા મસ્ત આપણે જો ગળ્યા થેપલા બનાવી નાખીએ. મસ્ત ખાટિયા ઢોકળાનું પલાળીને કમ્પ્લીટ રાખ્યું છે. તો ચાલો પહેલાં છે ને થેપલા આપી દઈએ, પછી આપણે ખાટિયા ઢોકળા મૂકી. આપણે આવી ગયા છીએ અંદર ઘરે. જો અંદર છોકરા શું કરી રહ્યા છે. અને મમ્મી બનાવી રહ્યા છે વિડીયો, અને રાંધતા રાંધતા બનાવી રહ્યા હતા વિડીયો. અને આપણે મમ્મીને ચાલો ચાલો આપો રે આપો. જો મિત્રો ફૂલ ડરકા માહોલ હે. એક અવાજ ન થાય હો. મમ્મી દેતા હોય ને થેપલા, હું દે મમ્મી તું? ગળ્યા થેપલા. પ્રાર્થના બોલાવે છે. આપણે હવે નીકળી જાય હરવેથી. ખાઈ લે છોકરાઓ. જૂના દિવસો યાદ આવી ગયા. પ્રાર્થના બોલે ને પછી ખાવાનું હોય. સારું હાલો ઘરે નીકળીએ આપણે. બહુ રેવાય નહીં, છોકરાઓ હોય પછી બેડમ આવી જાય તો. ચાલો તો બાળકોને ગરમ નાસ્તો આપી દીધો થેપલા, અને બાળકો જો મસ્ત થેપલા એની મસ્તીમાં ખાઈ રહ્યા છે. ચાલો તો આપણે બાફવા મૂકવાના છે ખાટિયા ઢોકળા. તો ચાલો આપણે ખાટિયા ઢોકળા બાફવા મૂકી દઈએ. જો અહીંયા મસ્ત આપણે ખાટિયા ઢોકળા બાફવા મૂકી દીધા છે. તો ચાલો હવે માથે આપણે ઢાંકી દઈએ. ચાલો તો આપણે ઢોકળા બાફવા મૂકી દીધા છે. એક બીજો જે પડ્યું છે પણ એ આપણે બીજી વખત મૂકશું. ચાલો આપણે તેલ મૂકી દીધું છે ને અહીંયા મસ્ત જો આપણે ઢોકળા વઘારવાના છે. તો ચાલો આપણે વઘારી નાખીએ. જો અહીંયા તો મસ્ત આપણે ઢોકળા વઘારી નાખીએ. ગયા 1:45 અને આપણી ઘરે જે મહેમાન આવવાના હતા એ આવી ગયા છે. અને મમ્મી પણ આજે આવી ગયા છે વહેલા, કેમ કે મહેમાન આવી ગયા છે. ગીતાભાઈ બનાવી રહ્યા આવતા હોય તો ચાલુ કરી દીધું છે બનાવવાનું બધું. શું બનાવો ગીતાભાઈ? સંભારો અને શાક ને બધું બને. તમારે કાંઈ કા એવું કરવાનું? તમારે કાંઈ રસોઈ બનાવવાનું નથી? મહેમાન આવવાનું બનાવવાનું એવું?
હાઈ છે તો જો આવું છે બનાવીને હાઈ ખાવાનું. જવાનો પ્લાન જ કેન્સલ દીધા મારા ઘરે. ચાલો હજી છોટું મોટું નાનું ઇનકો કમ તો હે ભાણિયો આપણો ઈ બાલ મંદિર હે બહુ અહીંયા હેરાન કરે બધાને એ વયો ગયો હે અને ઈ હમણાં આવશે પછી આપણે એને બતાવીએ. ત્યારે આપણે ફિલહાલ આટલા હે હજી બીજા કમિંગ સૂન બપોર પછી કાવો બી મુનીભાઈ ની આવવાના હે ને મુનીભાઈ ને ઈ આવે તો જોડાય રહ્યો બધા આવે જ છે કમિંગ સૂન. હા અસલ ઉતાર હરકે ઉતારો ઉતારા જય ભગવાન. ગયા હે કેટલા વાગ્યા હે 5:45 થઈ ગયા હે અને જો નીતાભાઈ આવી ગયા. નીતાભાઈ હારું હે ને જો આવીને ડાયરેક્ટ આ મારા શર્ટ ને બધી ઇસ્ત્રી બિસ્ત્રી માંડી હે નીતાભાઈ અને ગીતાભાઈ કરવા માંડ્યા ભજીયાનો કાર્યક્રમ. આ બાજુ જો પૂજા બેન અમારા શું કરે હે કાંઈક તો કરે હે મરચા બરચા સુધાર્યા હે અને આ જો મસ્ત કુકરમાં બધું મૂકી દીધું હે કામ કરે હે બધાય. અને આ ભાઈને બસ આઈસ્ક્રીમ ખાઓ. ઓય આઈસ્ક્રીમ ખાશો? હા 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 આવતા વેત જ બધા માંડી વળ્યા છે કામમાં અને એક ફઈ હજી આવ્યા નથી કેમ કે એને ખબર હે કામ થઈ જાય પછી આપણે જવાનું કા નહીં નીતાભાઈ એટલે એ બધું કામ થઈ જાય પછી આવશે. એટલે નિસારે ગયા એટલે મોડું થઈ ગયું છે એ આવે પછી તમને પાછો કોન્ટેક્ટ કરી આપે. જો આપણે વાગ્યા હે કેટલા વાગ્યા 6:30 વાગ્યા અને આ મહેમાન પાછા અગેન બીજા મહેમાન આવી ગયા. રોનકભાઈ અમારા આયુષભાઈ રોનકભાઈ અને મારા મમ્મી તો ખબર નહીં કામ જ કરે છે અને મુનીભાઈ સીતારામ તો કયો અમારા બ્લોગ્સ ને માણસો ને સીતારામ બધા મહેમાન આવી ગયા છે અમારા મિત્રો અને નાના ને નાની પણ આવી ગયા છે. રોનકભાઈ આવી ગયા છે નાના નાની આવી ગયા છે બધા બેઠા છે અંદર. અને મમ્મી તમને કેવું લાગે? બસ જો મહેમાન બધા આવી ગયા છે ને હવે જો પ્રોગ્રામ બનાવવાનું ચાલુ કરી દીધું છે. ભજીયાનો પ્રોગ્રામ કરવાનો છે આજે ભજીયાનો પ્રોગ્રામ મિત્રો કરવાનો છે. બધી કામગીરી બપોરની ચાલુ કરી દીધી છે મસ્ત બધા આવી ગયા છે. રોનકભાઈ તો 7 વાગ્યા છે. મમ્મી શું કરો છો? ભજીયા કા પ્રોગ્રામ હે તો ભજીયા કરે. જો આ વિભાગમાં ભજીયા આ વિભાગમાં જો આ મુનીભાઈ આવીને કામ કરવા માંડ્યા છે એકચ્યુઅલીમાં ફૂલે ફૂલ જોરશોરથી. એમાં એવું છે જો બધાનો ઈચ્છા ભજીયાની હતી તો બધા કે ભજીયા બનાવી નાખો તો ભજીયા બનાવી નાખી. બરાબર તો ભજીયાનો કાર્યક્રમ ચાલુ થઈ ગયો છે અને અહીંયા શેના બનાવો તમે? ગોટાના ભજીયા. અહીંયા ગોટા નહીં અને શું કહેવાય ચુંદાના ભજીયા. અને આ બાજુ જો પૂજાબેન અમારે ચટણીનો વિભાગ સંભાળ્યો છે. તમામ પ્રકારની ચટણી લીલી મીઠી બીજી ક્યાં ગઈ દેખાડો તો અરે મીઠી લીલી ચટણી તમામ પ્રકારની ચટણી મળશે. તો તમને કેવું લાગે રહી ચટણી બનાવીને? મજા આવે છે. ટેસ્ટ બી મસ્ત છે. ટેસ્ટ સુગંધ સારી આવી રહી છે એટલે સારી બનતી હશે. અને આ બાજુ જો આમાં ડુંગળીના છે અહીંયા પતરીના છે અને અહીંયા મરચાના ભજીયા તમામ પ્રકારના ભજીયા બનાવવામાં આવશે. ચણાનો લોટ અને અહીંયા ચિપ્સ જેવું કંઈ છે મને દેખાય છે. કાંઈ વાંધો નહીં ચિપ્સ ખાઈ લેવામાં આવશે. અને એ યથાર્થની આયુષભાઈ તમને શું કહે તમે શું કરો? આયુષભાઈ તો બેઠા હે. આયુષભાઈને કાંઈ કરવાનું આવતું નથી નિરીક્ષણ કરે છે અમારા આયુષભાઈ. રોનકભાઈ છે એ ક્યાંક ગયા છે અત્યારે ખબર નથી પડતી. અને જો નાની લોકો આમ બેઠા છે મંદિરમાં મોજે મોજ રોજે રોજ ઓનલી બાકા જીતી ભજીયાની. આપણે ભજીયા ખાઈ ત્યારે તમને બતાવીએ પછી. 8 વાગી ગયા છે અને મુનીભાઈ હાલો તમે શું કરો? બરોબર બરાબર તમારે રોને કઈ તમારી ફરમાઈશ નથી ને? તમામ પ્રકારની વેરાયટી મળશે. હજી તો માલ બધું બાકી જ છે તમામ પ્રકારનો. અને મસ્ત જો પસ્તી આવી ગઈ છે આપણે.
તો પૂજા તારે કરવા બેવું જો આમાં મેં જો મુનિભાઈ છે ને સ્પેશિયલ ભજીયાના કારીગર બની ગયા છે અને હવે સ્પેશિયલ ભજીયા દુકાન નથી નાખી ને તમારે દુકાન ના અત્યારે ગાવાની સીઝન પૂરી થઈ જશે એટલે ભજીયાની રેકડી અમારા મુનિભાઈ એક ગાયક લગ્ન ગીત ગાવા માટે મળો નીચે નંબર તમને હું નાખી દઈશ રસનગીત ભજન લગ્ન ગીત ભજન તમામ પ્રકાર દાંડિયા રાસ તમામ પ્રકાર માટે મળો અને ભજીયાનો કોઈ પણ કાર્યક્રમ ગોઠવ હોય તો પણ મળો અમારા મુનિભાઈને આ બાજુ જો છોકરાઓ બાકાજી બોલાવે અંદર બધી સત્સંગ ને બધું હાલે છે આપણે બેઠા બેઠા હું સહાય કરું હું ને રોનકભાઈ રોનકભાઈ આપણે સહાય માટે કરવું તો પડે ને લેવા લેવાનું હોય તો લઈ આવું તો આવું પડે તમારે બીજું કઈ કેવું કાંઈ નથી કઈ કામ હોય ઈ કરવાનું અને થોડું ઘણું કઈ ખાવા પીવાનું આયા રાખે ઈ ખાયા રાખવાનું વાગી ગયા છે 8:30 અને શું કે રોનકભાઈ તમને ભજીયાનો ટેસ્ટ એક નંબર એક નંબર મસ્ત કે અમે છાઈ સારે કેવા લાગે મજા ચટણી પૂજા બેને બનાવી એટલે એ તમને કેવી લાગી એક નંબર બરોબર તમને પાર્થભાઈ તમે તો એકચ્યુઅલીમાં એકા દૂડી તીડી અને એકચ્યુઅલીમાં ભાત બનાવ્યા છે આપણે તો અમુક જગ્યાએ ઓલા ફ્રાઈડ રાઈસ હતા એ લોકો અમારા પુલાવ જોઈ લેજો ના ના તમને કેવા લાગ્યા ભજીયા જક્કાસ ને તમારી ભાઈ ભાખરી ને શાક બહુ મસ્ત ને પપ્પા માટે અમારે થોડુંક અલગ બનાવવાનું એટલે અલગ બાકી આપણે ભજીયા એક નંબર તમારે ક્યારે બેવાનું જમવું અમને બધા બેસે ને પછી બેસી જાય તમે લોકો જમી લ્યો પછી અમારો વારો બરોબર એક નંબર બન્યું છે એટલે જેને એક નંબર બન્યું હોય ને એને પહેલા વારો હોય ચાલો તો જો અહીંયા મસ્ત ભજીયા બને છે ને આપણે જમવાનું બાકી છે ને અહીંયા બધા જમી રહ્યા છે અને અંદર જુઓ અંદર બેઠા છે બધા ઈ વાતો કરે છે તો ચાલો પેલા છે ને આપણે એના રિવ્યુ લઈશું ચાલો જાય આપણે રિવ્યુ લેવા જો અહીંયા બધા છે ને બેનું વાતો કરે છે બધા તમારે ભજીયા ખાવાના છે ને તમારે ભજીયા ખાવાના ને સ્પેશિયલ ભજીયા ખાવા આવ્યા કે જો સ્પેશિયલ છે ને ભજીયા ખાવા આવ્યા બધા ભજીયા ખાવા વાગી ગયા છે 10:18 લ્યો રોનકભાઈ જો અમે અને રોનકભાઈ ને બધા વાતચીત કરતા હતા ને મારે હતું કામકાજ વ્લોગ એડિટ કરવાનું અને ત્યાં મમ્મી આવી ગયા ઉપર બધું સુવાની વ્યવસ્થા કરવી પડે કે નહીં તો બધું ઉપર ગાજલા અને હા એ બધું લઈ ગોદડા લીધું આ બધું નીચે લઈ ગયા છે ને હવે હોવાની તૈયારી કરી છે તો બ્લોગ નો એન્ડ આપણે કરવાનો હતો તો કીધું હાલો બ્લોગ નો એન્ડ આપણે કરી નાખી તો મમ્મી આવ્યા હતા તો મેં કીધું બ્લોગ નો એન્ડ કરી નાખી તો તમને અમારો આજનો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી અને નાખજો કોમેન્ટ કરવાનું ભૂલતો નહીં કે તમને અમારો બ્લોગ કેવા લાગે છે મારા વિડીયો તમને કેવા લાગે છે એ કોમેન્ટ કરજો જરૂર અને સારા લાગતા હોય તો લાઈક જરૂરથી કરજો શું કેવું રોનકભાઈ લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો કમેન્ટ પણ કરજો હા એમ અને મળશું હવે કાલે નવા બ્લોગ બ્લોગ સાથે અને કાલનો બ્લોગ પણ જોવાનો ભૂલશો નહીં કાલે બહુ મજા આવશે કાલે થોડુંક બહાર પણ જવાનું છે તો મળીએ કાલે એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી હર 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 મહાદેવ